આકાશમાં ધરતીથી 400 કિલોમીટર ઉપર એક યુદ્ધ વિમાનનો પાયલટ એક અત્યાધુનિક મશીન ચલાવી રહ્યો છે. પણ આ કોઈ યુદ્ધ નથી, આ તો ભારતની ભવિષ્ય માટેની એક એવી રણનીતિ છે જે દુનિયાને વિચારતી કરી દેશે. આ વાર્તા છે ભારતના બીજા અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાની. શુભાંશુ શુક્લા અમેરિકાની ખાનગી કંપની સ્પેસએક્સના ડ્રેગન યાનમાં બેસીને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચ્યા છે. આ મિશન પર તેઓ 2 અઠવાડિયા સુધી રહેશે, જ્યાં તેઓ માઇક્રોગ્રેવિટી એટલે કે ગુરુત્વાકર્ષણ વગરની સ્થિતિમાં માનવ શરીર પર થતી અસરો પર પ્રયોગો કરશે. રાકેશ શર્મા પછી આ સિદ્ધિ મેળવનારા તેઓ બીજા ભારતીય બન્યા છે. હવે અસલી સવાલ એ છે કે ભારત સરકારે પોતાના એક શ્રેષ્ઠ પાયલટને ખાનગી અમેરિકન મિશન પર કેમ મોકલ્યા? આ ઇસરોનો એક માસ્ટર સ્ટ્રોક રણનીતિ છે. ભારત ટૂંક સમયમાં પોતાનું મહત્વાકાંક્ષી ગગનયાન મિશન લોન્ચ કરવાનું છે. આ કોઈ સામાન્ય મિશન નથી, પણ આમાં આપણા પોતાના ભારતીયો આપણા પોતાના રોકેટમાં જશે. આની તૈયારીમાં કોઈ ચૂક ન રહી જાય તે માટે શુભાંશુ શુક્લાને એક પરીક્ષણ પાયલટ તરીકે મોકલવામાં આવ્યા છે. તેઓ ત્યાં જે અનુભવ મેળવી રહ્યા છે, જે ડેટા ભેગો કરી રહ્યા છે, તે ગગનયાન માટે અમૂલ્ય સાબિત થશે. ટૂંકમાં બીજાના ખર્ચે અને બીજાના અનુભવ પરથી શીખીને આપણે આપણા ગગનયાન મિશનને વધુ સુરક્ષિત અને ઓછું ખર્ચાળ બનાવી રહ્યા છીએ. આને કહેવાય સ્માર્ટ ડિપ્લોમેસી અને વ્યૂહાત્મક દ્રષ્ટિ. શુભાંશુ શુક્લાની આ ઉડાન માત્ર અવકાશ યાત્રા નથી, આ ભવિષ્યના આત્મનિર્ભર ભારત માટેની એક બૌદ્ધિક અને વ્યૂહાત્મક છલાંગ છે. આ માત્ર શરૂઆત નથી, હજી તો ખેલ બાકી છે.